વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ 1354 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે હર્ષ સંઘવીએ શિક્ષકોને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ શિક્ષણ આપવા અને વાલીઓને બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા અપીલ કરી હતી। પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલ તરફ વળ્યા અને એ આપ સૌ લોકોની સફળતા છે। ડ્રોપ આઉટ રેશિયો જે બાળકો હદ વચ્ચે ભણતર છોડ્યું હોય તેવા બાળકોને ફરી ઘરે ઘરે જઈને સંપર્ક કરીને આખું એડમિનિસ્ટ્રેશન અમાને અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને આજે પ્રયાસ કર્યો તેના થકી હજારો બાળકોને ફરી સ્કૂલ સુધી પહોંચાડવાનું કામ એ વડોદરાની ટીમ વડોદરા દ્વારા કરવામાં